12th પછી એન્જિનિયરિંગમાં એડમિશન હોય કે પછી ફાર્મસીમાં એડમિશન હોય કે પછી 10th પછી ડિપ્લોમાની અંદર એડમિશન હોય અથવા તો ડિપ્લોમાથી ડિગ્રીનું એટલે કે D2D નું એડમિશન હોય, દરેકે દરેક એડમિશનની અંદર સૌથી પહેલો જે રાઉન્ડ હોય છે એ મોક રાઉન્ડ હોય છે. આજના આ વિડીયોની અંદર હું તમને સમજાવવાનો છું કે મોક રાઉન્ડ એકચ્યુઅલમાં શું હોય છે, તમે એની અંદર કેવી રીતે ચોઇસ ફિલિંગ કરી શકશો. દરેકે દરેક રાઉન્ડના ડિટેલ વિડીયો આપણે આપણી આ યુટ્યુબ ચેનલ પર મૂકીશું. તો જો તમે ડિગ્રીના વિદ્યાર્થીઓ હોય તો એનું વોટ્સઅપ ગ્રુપ અલગ છે, નીચે લખેલું હશે 12th પછી ડિગ્રી. વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોય તો જોડાઈ જાઓ. D2D ના વિદ્યાર્થીઓ હોય તો ડિપ્લોમાથી ડિગ્રી એવી રીતે લખીને એક વોટ્સઅપ ગ્રુપ હશે, એમાં ના જોડાયા હોય તો જોડાઈ જાઓ. અને 10th પછી ડિપ્લોમાના વિદ્યાર્થીઓ હોય તો એનું પણ ત્રીજું વોટ્સઅપ ગ્રુપ છે. તો તમારા રિલેટેડ જે પણ વોટ્સઅપ ગ્રુપ હોય, પહેલા જોડાયા હોય તો ફરીથી ના જોડાયા હોય તો જોડાઈ જાઓ. આખી એડમિશન પ્રોસેસ તમને આપણી આ યુટ્યુબ ચેનલ પ્રિયસ સર વિદ્યાપીઠ પ્લેટફોર્મ ઉપરથી સમજવા મળવાની છે. તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસ સર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો તમે જો એન્જિનિયરિંગની અંદર કોઈ પણ બ્રાન્ચ, કોઈ પણ કોલેજ, કોઈ પણ યુનિવર્સિટીમાં એડમિશન લેવા માટે જઈ રહ્યા છો તો આપણો મેથેમેટિક્સ 1 નો કોર્સ લોન્ચ થઈ ગયો છે. 500 વિદ્યાર્થીઓ ઓલરેડી રજીસ્ટર થઈ ગયા છે. થોડાક જ સમયમાં આ કોર્સની પ્રાઇસ આપણે ઇન્ક્રીઝ કરવાના છીએ, જેમાં તમને લાઈવ સેશન, આખું સેમિસ્ટર અને રેકોર્ડિંગ સેશન બંને મળતા હોય છે. બીજી કઈ કઈ વસ્તુઓ તમને મળતી હોય છે, કેમ પ્રિયસ સર વિદ્યાપીઠ પ્લેટફોર્મ એ બધા જ ગુજરાતના પ્લેટફોર્મ કરતાં અલગ છે અને યુનિક છે, કેમ કે એના બધા જ રિઝલ્ટ્સ બતાવે છે અને રિઝલ્ટ્સ લાવીને આપે છે. તો એનો ડિટેલ વિડીયો હું ડિસ્ક્રિપ્શનની અંદર મૂકી દઉં છું, તમે એકવાર ચેક કરજો. અને જો હજી સુધી મેથ્સ 1માં ના જોડાયા હોય તો જોડાઈ જજો. અને કોમ્પ્યુટર, આઈટી અને એના સ્પેશિયલાઇઝેશનના જે વિદ્યાર્થીઓ છે, જે એ ફિલ્ડમાં જવાના છે, ચાહે ડિપ્લોમાના હોય, ડિગ્રીના હોય કે D2D ના હોય, અમે આવતા વીકમાં એક બેચ લોન્ચ કરવા માટે જઈ રહ્યા છીએ, જેનું નામ આપણે આપ્યું છે PV કોડિંગ વિદ્યાપીઠ, જે અમારું વર્ષોનું સપનું હતું. તમે એ વિડીયો પણ જોયો ના હોય તો આ વિડીયો ખાસ જોઈ લેજો. ડિસ્ક્રિપ્શનની અંદર આ વિડીયોની પણ હું લિંક મૂકી દઉં છું. 199 વિદ્યાર્થીઓ જ લેવાના છે અને સ્કૂલ જેવા વાતાવરણમાં અમે એમને કોડિંગ શીખવાડવાના છીએ અને બહુ જ એફોર્ડેબલ પ્રાઇસ. આખા ગુજરાતમાં આ પ્રાઇસમાં તમને ક્યારેય આ કોર્સ નહોતો મળવાનો, ના તો મળશે. ઓનલાઈન અને ઓફલાઈન બંને. ડિગ્રીના પણ ઓફલાઈન ક્લાસીસ આપણા ગાંધીનગર સેક્ટર 3માં ચાલે જ છે. તો કોઈને એવું હોય કે સર હું ઓનલાઈન ના ભણી શકું, ઓફલાઈન જ ભણી શકું, તો તમે ઓફલાઈન પણ આવી શકો છો. આ કોર્સ પણ આપણે ઓફલાઈન પણ સ્ટાર્ટ કરીશું અને ઓનલાઈન પણ સ્ટાર્ટ કરીશું અને એક જ ઇન્સ્ટિટ્યૂટ છે ગાંધીનગરમાં, ત્યાં જ આપણે ચલાવીશું. ઠીક છે. હવે આપણે આપણા ટોપિક ઉપર આવી જઈએ. સૌથી પહેલા હું તમને જે પણ એડમિશન છે 1 by 1 એડમિશન વાઇઝ મોક રાઉન્ડની ડેટ્સ કહીશ. તો સૌથી પહેલા આપણે લઈ લઈએ છીએ ડિપ્લોમાથી ડિગ્રી, એન્જિનિયરિંગ અને ફાર્મસી. એમની જે મોક રાઉન્ડની ડેટ છે એ 25/6 થી 29/6 છે અને મેરિટ આવવાનું છે 25/6. બરાબર, આ ડેટ્સ બધી નોટ ડાઉન કરતા રહેજો. એના પછી ડિગ્રી એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ છે, એમનું મેરિટ 12 તારીખે આવવાનું છે. એમની જે મોક રાઉન્ડની ડેટ છે 12/6 થી 15/6 ની છે. એના પછી જે ડિગ્રી ડિપ્લોમા ફાર્મસીના વિદ્યાર્થીઓ, એટલે કે 12th પછી તમે ફાર્મસીમાં પણ એડમિશન લેતા હોવ છો તો એની મોક રાઉન્ડ એડમિશનની ડેટ 22/6 થી 25/6 છે અને એમનું મેરિટ લિસ્ટ ગુજકેટ આધારિત 22/6 ના દિવસે આવવાનું છે. અને જે ડિપ્લોમાના વિદ્યાર્થીઓ છે, જે 10th પછી ડિપ્લોમામાં એડમિશન લેવાના છો, એમનું મેરિટ આવવાનું છે 29/6 અને મોક રાઉન્ડ ચાલુ થવાનું છે 29/6 થી 2/7. તો આ બધા એડમિશનના પહેલા તો મેં તમને મોક રાઉન્ડની ડેટ્સ કહી દીધી, જે તમારે નોટ ડાઉન કરવાની છે. અને આ ડેટ્સ બદલાતી હોતી નથી, ખાસ તમે યાદ રાખજો. આ ડેટ બદલાતી હોતી નથી, ક્યાંક લખીને રાખજો. હવે આપણે મેઇન ટોપિક ઉપર આવીએ, મોક રાઉન્ડ. તો સૌથી પહેલા તો મોક રાઉન્ડ એક ટ્રાયલ રાઉન્ડ છે કે જેમાં તમને શીખવા મળે છે કે તમે કેવી રીતે ચોઇસ ફિલિંગ કરી શકશો. બરાબર, આગળના પહેલા રાઉન્ડ માટે. પહેલો રાઉન્ડ એ દરેકે દરેક એડમિશનનો એકચ્યુઅલ રાઉન્ડ હોય છે. તો તમને શીખવા માટે મળશે કે મોક રાઉન્ડમાં તમે ચોઇસ ફિલિંગ કેવી રીતે કરી શકો છો. મોક રાઉન્ડમાં જે તમને રિઝલ્ટ આવે મોક રાઉન્ડનું, એ તમને જે એડમિશન મળે છે, શું એડમિશન ફાઇનલ હોય છે? ના. તમને જે એડમિશન મળે છે એ તમને દેખાડે છે કે તમને આ કોલેજમાં મળવાના ચાન્સ છે. હવે સવાલ એવો આવે કે સર મને તો એક જ કોલેજમાં મળવાના ચાન્સની ખબર પડી, તો બીજા ચાન્સની મને કેવી રીતે ખબર પડશે? તો મોક રાઉન્ડ પૂરો થશે એટલે એસીબીસી એની વેબસાઇટ ઉપર દરેકે દરેક કોલેજનું, દરેકે દરેક બ્રાન્ચ વાઇઝ કટ ઓફના એનાલિસિસ મૂકશે, જે આ વર્ષના લેટેસ્ટ હશે. એ રાઉન્ડ પૂરો થાય એટલે આવે તો એ ફાઇલ અમે તમને આપીશું, એટલે તમે એનાલિસિસ કરી શકશો કે આખા ગુજરાતમાં કઈ કોલેજમાં, કઈ બ્રાન્ચમાં તમને આ વખતે મળવાના ચાન્સીસ છે. એ અમે તમને શીખવાડીશું કેવી રીતે તમારે જોવાનું છે. ચેનલ પર રહેજો એટલે બધી માહિતી મળશે.
અને એના આધારે તમે ફર્સ્ટ રાઉન્ડમાં એ રીતનું ચોઇસ ફિલિંગ કરી શકશો, એ અમે તમને શીખવાડીશું. હવે મોક રાઉન્ડ માટે પણ ચોઇસ ફિલિંગ કરવું અત્યારથી જરૂરી છે. હોમવર્ક, ચોઇસ ફિલિંગની ડેટ નથી આવી, જે મોક રાઉન્ડની ડેટ છે એ ડેટમાં જ તમે ચોઇસ ફિલિંગ કરી શકશો, પણ અત્યારે એક હોમવર્ક કરવું જરૂરી છે. શું હોમવર્ક કરવાનું છે એનો વિડીયો ગઈકાલે આપણે યુટ્યુબ ચેનલ પર મૂક્યો હતો, આ રહ્યો. મેરિટ આવ્યા પહેલા આટલી વસ્તુ કરી લેજો. 11,000 વિદ્યાર્થીઓ અત્યાર સુધીમાં વિડીયો જોઈ લીધો છે, તો તમે આ વસ્તુ ખાસ કરી લેજો જો ના કરી હોય તો. બરાબર, એમાં જે શીખવાડ્યું છે એ. ફરીથી આપણા ટોપિક પર જઈએ. કેટલી ચોઇસ તમે નાખી શકો, કેટલી કોલેજ તમે નાખી શકો, કેટલી બ્રાન્ચ તમે નાખી શકો. તો એક કોલેજની બધી જ બ્રાન્ચ તમે નાખી શકો છો. આખા ગુજરાતની બધી જ કોલેજ નાખી શકો છો. તમને લેફ્ટ સાઈડ બધી કોલેજ, બધી બ્રાન્ચ દેખાતી હશે અને રાઈટ સાઈડ તમારે અંદર તમારા ઓર્ડર વાઇઝ લઈ જવાની હશે. હું તમને શીખવાડીશ કેવી રીતે કરવાનું છે. અહીંયા પ્રોફાઇલ ઓપન કરીને સમજાવીશ જ્યારે મોક રાઉન્ડ ચાલુ થશે ત્યારે. તો આ વસ્તુ તમે ગમે તેટલી કોલેજ તમારા ઓર્ડર પ્રમાણે નાખી શકો છો. કેટલી વાર ચોઇસ ફિલિંગ થાય તો તમને તારીખો આપી છે, તારીખમાં તમારે જેટલી વાર ચોઇસ ફિલિંગ કરવું એટલી વાર કરી શકો. બરાબર, એ જે તારીખ તમને આપી છે આ તારીખથી આ તારીખ, એ તારીખમાં તમારે જેટલી વાર ચોઇસ ફિલિંગ કરવું હોય તમે ચોઇસ ફિલિંગ કરી શકો, ચેન્જ કરી શકો, ઉપર નીચે કરી શકો, ડિલીટ કરી શકો, બધું જ કરી શકો છો. એના પછી તમારે મોક રાઉન્ડ પછી કોઈ ફીસ ભરવાની હોય ના. તમને પ્રાઇવેટ મળે, ગવર્મેન્ટ મળે, ગમે ત્યાં મળે. મોક રાઉન્ડમાં કોઈ ફીસ નથી ભરવાની હોતી, કેમ કે ટ્રાયલ રાઉન્ડ છે. કોઈક વિદ્યાર્થીને માની લો મોક રાઉન્ડમાં એને મનગમતી કોલેજ મળી ગઈ, તો સર મારે લઈ જ લેવું છે, મારે આગળ નથી જવું, તમે ના લઈ શકો. મોક રાઉન્ડ એક ટ્રાયલ રાઉન્ડ છે, જેમાં મળતું એડમિશન માન્ય ગણાતું નથી. અને ખાસ યાદ રાખજો કે મોક રાઉન્ડમાં તમને જે કોલેજ મળે છે એ રાઉન્ડ 1માં જ મળી જ જશે, એની પણ કોઈ શ્યોરિટી હોતી નથી. બરાબર, એટલે એવું ના માનીને બેસતા કે મોક રાઉન્ડમાં તમને કોઈ કોલેજ મળી ગઈ, રાઉન્ડ 1માં મળી જાય. કદાચ બીજો કોઈ તમારી આગળ મેરિટ વાળો એ કોલેજ નાખી દે ને તમારી એક જ સીટ હોય ને એ લઈ જાય તો તમારી એ કોલેજ જતી પણ રહે. આ યાદ રાખજો. બીજું, મોક રાઉન્ડ અને રાઉન્ડ 1 વચ્ચે શું કરવાનું? તો મોક રાઉન્ડ પછી રાઉન્ડ 1માં તમે જ્યારે જાઓ ત્યારે તમે ગમે તેટલી વાર ચોઇસ ફિલિંગ કરી શકો, ફરીથી બધું ઉપર નીચે કરી શકો, રીશફલ કરી શકો, ડિલીટ કરીને ફરીથી બધું કરી શકો. રાઉન્ડ 1 એકચ્યુઅલ હોય છે, એટલે રાઉન્ડ 1માં તમારે ખાસ ધ્યાન રાખવાનું હોય છે. એની માહિતી હું તમને મોક રાઉન્ડ પૂરો થાય પછી સમજાવીશ કે કેવી રીતે મોક રાઉન્ડનું એનાલિસિસ કરીને રાઉન્ડ 1ની ચોઇસ ફિલિંગ ભરવાની. એટલે ચેનલમાં બનેલા લેજો ને આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, એટલે તમને ક્યાંય તકલીફ ના પડે. પેલો જે વિડીયો બનાવ્યો છે ને એમાં લાસ્ટ યરના કટ ઓફથી જ હોમવર્ક આપ્યું છે, એ તમે કરી લેશો ને એટલે ક્યારેય તકલીફ પડશે નહીં. મોક રાઉન્ડ રિપોર્ટિંગ કરવાનું ના. કોઈ રિપોર્ટિંગ ક્યાંય કોલેજે કરવાની જરૂર હોતી નથી. કોઈ રિપોર્ટિંગ તમારે એસીપીસીમાં કરવાની જરૂર નથી હોતી. ઓનલાઈન તમારે પણ કંઈ કરવાની જરૂર હોતી નથી. અને એ એનાલિસિસ કરવાનું હોય છે મોક રાઉન્ડના કટ ઓફનું, એ હું તમને શીખવાડીશ. અત્યારે તમે ગયા વર્ષના મોક રાઉન્ડ, ફર્સ્ટ રાઉન્ડ, સેકન્ડ રાઉન્ડના એનાલિસિસ કરીને રાખશો તો આ વર્ષના એનાલિસિસ તમારા માટે ઈઝી થઈ જશે અને તમને આઈડિયા પણ આવશે કે તમને કઈ કોલેજ મળે છે કે નથી મળતી. 12 તારીખે મેરિટ રેન્ક આવશે એટલે ગયા વર્ષના કટ ઓફ સાથે તમે કમ્પેર કરશો એટલે થોડો ઘણો તો તમને આઈડિયા આવી જ જશે કે તમને આટલી આટલી કોલેજમાં મળવાના ચાન્સીસ છે. 12 તારીખ પહેલા આ દુનિયાની કોઈ વ્યક્તિ ના કહી શકે કે તમને અહીંયા મળશે કે નહીં મળે. તો આટલી વસ્તુ હોય છે મોક રાઉન્ડની. બરાબર, મોક રાઉન્ડ આખો તમારે ઓનલાઈન એસીપીસી ડિપ્લોમા વાળા એસીપીડીસીની વેબસાઇટ ઉપરથી જ કરશે. બહુ જ આસાન હોય છે, જાતે જ કરવાનું હોય છે. સાયબર કેફેમાં જવાની તમારે કોઈ જરૂર હોતી નથી. આટલી વસ્તુનું તમે ખાસ ધ્યાન રાખશો તો મોક રાઉન્ડનું તમારું કામ થઈ જશે. હવે મોક રાઉન્ડમાં એ લોકો કેવી રીતે ચેક કરશે તમારું રિઝલ્ટ હું સમજાવી દઉં. માની લો કે કોઈ વિદ્યાર્થી છે અને મોક રાઉન્ડમાં 10 કોલેજ નાખી છે. બરાબર, 10 કોલેજ એને નાખી છે. એવું જરૂરી નથી કે 10 નાખવી, તમે જેટલી દેખાતી હોય બધી નાખી શકો, 2 નાખી શકો, પણ વધારે ચોઇસ ફિલિંગ કરવાની અમે તમને કહીએ છીએ. એવું નથી કે તમે 10 કોલેજ નાખી છે, એની બ્રાન્ચ નાખી છે, એમાં તમને આપવું જ પડે. તમારા મેરિટ પ્રમાણે મળતું હશે તો જ તમને મળશે. બાકી તમને કોલેજ નહીં મળતી હોય તો એ લોકો ના પાડી દેશે કે ભાઈ આ કોલેજમાં તમને મળતું નથી. ઘણા બધા વિદ્યાર્થીઓને આવી તકલીફ દર વર્ષે થતી હોય છે. એવું જ માને છે કે હું આજે ચોઇસ ફિલિંગમાં કોલેજ નાખું એ મને એમને આપવી જ પડે. એક તો એવો નિયમ નથી. મેરિટ પ્રમાણે મળતું હોય તો જ તમને મળે. એસીપીસી એવું ચેક કરશે કે ભાઈ પહેલા વિદ્યાર્થીને મળે છે, પહેલી કોલેજમાં તમને મળે છે, નથી મળતું તો જ એ આગળ ચેક કરશે. જો મળતું હશે તો અહીંયા આપીને આગળનું એકય ચેક નહીં થાય. પ્લસ એવું પણ ચેક નથી થતું હોતું કે આ 10 કોલેજ છે એમાં તમને જેટલી મળે એ બધી તમને બતાવે કે લે બેટા 10 છે એમાંથી 6 તને મળે છે, તું ટીક કર, તારે કઈ જોઈએ છે. એવું નહીં. તમને સૌથી વધારે ગમતી ઉપર રાખજો, ધીમે ધીમે ઓર્ડર ઓછા ગમતા તરફ જજો. પહેલામાં નહીં મળતું હોય તો બીજામાં ચેક કરશે, નહીં મળતું હોય તો જ ત્રીજામાં કરશે. જો મળી જશે તો આપી દેશે. બરાબર. પ્લસ માની લો કે મોક રાઉન્ડની અંદર તમને ચોથા નંબરની કોલેજ મળી ગઈ. ઠીક છે. હવે રાઉન્ડ 1માં એના પછીની કોલેજ તમે નાખી જ ના શકો, નાખી શકો. બરાબર, રાઉન્ડ 1માં તમને એવું થાય કે ના ચોથા કરતા તો 5મી સારી છે, તો તમે 5મી નાખી પણ શકો છો. પણ એ મેરિટ પ્રમાણે આવતી હશે તો જ તમને 5મી મળવા પાત્ર રહેશે. બરાબર, દરેકે દરેક રાઉન્ડમાં ઓલવેઝ મેરિટ જ ચેક થશે જે વિદ્યાર્થીઓએ કર્યા હશે એ.
પ્લસ કોઈ વિદ્યાર્થીએ બોર્ડ ગુજસેટ અને JEE થ્રુ બંને થ્રુ એપ્લાય કર્યું હશે તો કયું મેરિટ કાઉન્ટ થશે? એ તમારો મેરિટ રેન્ક જ્યારે પણ આવશે ત્યારે એ લોકો ચેક કરશે કે JEE થ્રુ સારી કોલેજ તમને મળે છે, તમે ચોઇસ ફિલિંગ આપી છે એમાં, કે બોર્ડ ગુજસેટથી સારી મળે છે. એમાં જેમાં બેસ્ટ મળતી હશે એમનું સોફ્ટવેર, એમાં એ રીતેનું પરફેક્ટ સોફ્ટવેર કરેલું છે, એ તમને એ રીતે સારી કોલેજ આપી દેશે. તમારે ચિંતા નહીં કરવાની સાહેબ મારે બોર્ડ ગુજસેટથી લેવું છે, JEE થી નથી લેવું, મારે JEE થી લેવું છે. એ તમારા બંને રિઝલ્ટમાંથી જે રીતે તમારી ચોઇસ ફિલિંગમાં જે બેસ્ટ મળતું હશે એ તમને આપી દેશે. તો આ સિમ્પલ નિયમો છે મોક રાઉન્ડના. ખાસ મોક રાઉન્ડ ટ્રાયલ રાઉન્ડ માનીને ગમે તેમ ચોઇસ ફિલિંગ ના કરતા. પ્લસ હજી પણ તમે કન્ફ્યુઝ છો કઈ બ્રાન્ચ સિલેક્ટ કરવી, તો ઓલરેડી કમ્પ્યુટર આઈટી સ્પેશિયલાઇઝેશનનો લાઈવ થઈ ચૂક્યો છે, EC નો લાઈવ થઈ ચૂક્યો છે, મિકેનિકલનો લાઈવ થઈ ચૂક્યો છે, ઇલેક્ટ્રિકલનો થઈ ચૂક્યો છે, સિવિલ બ્રાન્ચનો લાઈવ થઈ ચૂક્યો છે. હજી અમે IC નો લાઈવ કરવા માટે જઈ રહ્યા છીએ, કેમિકલનો લાઈવ પણ કરવા માટે જઈ રહ્યા છીએ. તો આના પછી કદાચ કોઈ પણ વિદ્યાર્થીને બ્રાન્ચ માટે ક્યારેય કન્ફ્યુઝન રહેશે નહીં. તો આ લાઈવ પણ તમે ખાસ જોજો, તમારા મિત્રોને શેર કરજો અને એડમિશન પ્રોસેસ માટે અમને સપોર્ટ કરજો. ગુજરાતના દરેકે દરેક ખૂણા સુધી અમારા વિદ્યાર્થીઓને સાચી માહિતી પહોંચાડવી છે તો તમારા જેટલા પણ વોટ્સઅપ ગ્રુપ હોય, ફેમિલીના ગ્રુપ્સ હોય, બધે વિડીયો શેર કરજો અને એડમિશન લેવાવાળા વિદ્યાર્થીઓને સપોર્ટ કરજો કે જેથી એ લોકો પણ ઘરે બેઠા ફ્રી માર્ગદર્શન મેળવી શકે. મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. બાય બાય, ટેક કેર.